તમારું નામ? હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટી. એકચ્યુઅલી આજે એલજી હોસ્પિટલ અમે આવીને ઊભા છીએ, બરાબર છે. એમાં બનાવ જે પરમ દિવસે આ બેન સાથે જે બનાવ બન્યો હતો એના સંદર્ભમાં મારી પાસે ફરિયાદ આવેલી, બરાબર. ફરિયાદ ઇન ધ સેન્સ કે એમણે 100 નંબર પર પણ પોલીસ બોલાવી હતી, પણ કંઈ આગળ કાર્યવાહી થઈ નથી. હોસ્પિટલ કેર કમિટી જે છે અમારી આમ આદમી પાર્ટીની, એમાં અમે દરેક પ્રશ્નો માટે અમે ઊભા રહીએ છીએ. દર્દીના સગાની પડખે હોય, ડૉક્ટરનું હોય, અંદર કામ કરતા જે કર્મચારી હોય, દરેક માટે અમે લડત આપીએ છીએ. હવે એલજી હોસ્પિટલનું જે અમે વાતાવરણ જોયું કે આ બેન એકલા હતા, એકલા બેન ઉપર જે હાથ ચાલાકી કરવાની એના સ્ટાફના ઘણા લોકો જે ગુંડા તત્વો જેવું કહેવાય ને, ગુંડા તત્વો જેવું ડોક્ટર થઈને અને ડોક્ટર હોસ્પિટલનો સ્ટાફ થઈને જે શરમજનક કાર્યવાહી કરી, એના માટે જ અમારે ખાસ આવવું પડ્યું છે. હું ખાલી એલજી હોસ્પિટલની વાત નથી કરતો, કોર્પોરેશન સંચાલિત જેટલી પણ હોસ્પિટલો છે એમાં ક્યાંક ને ક્યાંક આવું કંઈક રહેલું જ છે. કોઈ પણ હોસ્પિટલ તમે પકડીને જોશો, આ તો સામે આવ્યું છે, બાકી ઘણા એવા કેસો છે સામે પણ આવતા નથી. જેમ કે સમજો કે આજે એક વસ્તુ તમે સમજો કે આજે એક ગવર્મેન્ટની બી ખામી છે કે જે એસસી એસટીનું જે ચલાવવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં, કોર્પોરેશનમાં ક્યાંય ચલાવવામાં આવતું નથી. તો મારું કહેવું એવું છે કે કોર્પોરેશનની હોસ્પિટલ બી ગવર્મેન્ટ હસ્તગત છે, તો ભાઈ કોર્પોરેશનની એસટીમાં બી હોસ્પિટલમાં બી એસસી એસટી કાર્ડ ચાલવું જોઈએ કે જેથી માંડીને જે ગરીબ દર્દીઓ આવે છે એમને બી રાહત મળે, એમને પૈસા ભરવા ના પડે અને એસસી એસટીમાં જે થતું હોય તો થાય. બીજું મેં માઇનોરિટી માટે બી લખીને આપેલું છે, બરાબર. માઇનોરિટી માટે પીએમજેવાય સિવાય કોઈ યોજના નથી, તો જેમ એસસી એસટી માટે યોજના છે એ રીતે પીએમજેવાય સિવાય આ માઇનોરિટી સેલ માટે પણ, માઇનોરિટી મતલબ મોમેડિયન ક્લાસ માટે પણ આવી કોઈ યોજના, કારણ કે એ ટેક્સ પેયર તો એ પણ છે, જે બધા ટેક્સ પે કરે છે એ પ્રમાણે એ બધા ટેક્સ પે કરતા હોય છે. તો દરેકના માટે કંઈ ને કંઈ સવલતવાળી સિસ્ટમ થવી જોઈએ હોસ્પિટલમાં, કે દર્દી જાય છે તો દર્દીના સગાને કે દર્દીને કોઈ હાલાકી ના પડે. હવે આ કેસની અંદર બેનને ઈસીજી માટે બેને કહ્યું ડૉક્ટરને, તો ડૉક્ટર દાદાગીરી કરે છે. અહીંયા અત્યારે અમે રાઉન્ડ માર્યો અંદર તો ઘણી એવી હાલત, ટોળા વળેલા છે, પણ ડૉક્ટરનું ધ્યાન એટલું બધું હોતું નથી. ખાસ એટલા માટે હવે સિક્યુરિટી સ્ટાફ જેનો બી કોન્ટ્રાક્ટ હશે, અમે બોલાવડાવ્યો છે અહીંયા એસો આવે છે, વાત કરીએ છીએ, જેનો બી સિક્યુરિટી સ્ટાફ હશે અમે તાત્કાલિક મેં એને અહીંથી હટાવવાની માંગણી કરીશું. કોર્પોરેશનમાં હું લખીને આપીશ કે ભાઈ એલજી હોસ્પિટલનો કે કોઈ પણ હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ જો કોઈ સારી રીતે વ્યવહાર ના કરતો એને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે. દરેક જગ્યામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આ લોકોએ નાખી દીધી છે, એટલે એ લોકો જોતા નથી કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અંદર હોય છે તો એનું કેટલું શોષણ થતું હોય છે, કોન્ટ્રાક્ટરો કેટલું શોષણ કરતા હોય છે, એ પણ આ લોકોના ધ્યાનમાં નથી. અમે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર દ્વારા અમે ઝુંબેશ ચાલુ કરી છે કોન્ટ્રાક્ટ કર્મીઓને કાયમી કરાવવાની. એ અમે ઝુંબેશ ઉપર અમે અડગ છીએ, અમે આગળ વધીએ છીએ. પણ આવા જે કેસ આવે છે એ ખરેખર એક સમાજ માટે શરમજનક કહેવાય અને હોસ્પિટલ માટે તો એકદમ શરમજનક કહેવાય. કોઈ પણ સમાજની બહેન હોય કે કોઈ પણ સમાજનો ભાઈ હોય, પણ હોસ્પિટલનો દરવાજો ક્યારે જોતો હોય છે કે જ્યારે કઈ તકલીફ પડતી હોય છે ત્યારે હોસ્પિટલનો દરવાજો જોવે. કોઈ પિકનિક પ્લેસ નથી હોસ્પિટલ, કોઈ ફરવા આવતું નથી, તો સિક્યુરિટી સ્ટાફ બી બહુ બદતમીજી કરતા હોય છે. આ બેનનો મોબાઈલ છીની લેવાની કોશિશ કરી. આ બેન જ્યારે એમને સોશિયલ મીડિયા થ્રુ મેસેજ મળ્યા એ તરત જ અમે એલર્ટ થઈ ગયા અને તપાસ કરી. તો આ બેન સાથે બી વાત કરી, તો બેનના કહેવા મુજબ અમારે અહીંયા આવવું પડ્યું. હોસ્પિટલ કેર કમિટીની હું વિનોદ પરમાર, જગદીશભાઈ કલાત્મિક, જમીલા બાનોર અને બીજા જે અમારે ટીકારામ છે અને જે બધી ટીમ અમારી આવેલી છે અને એ અમે જ જોઈએ છે. અત્યારે ઇમરજન્સીમાં બી ઘણી બધી તકલીફો છે, અમે જોઈ છે.